આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી। જય મુરલીધર દોસ્તો, આ પછીના એપિસોડમાં તમે જોહો વેજાનો ડાડો 50 વર્ષ પહેલા તરણેતરના મેળામાં ખોવાઈ ગયો। આ તો ભાઈ કરમદા પરિવાર 50 વર્ષે ખોવાઈ ગયો તો અને પાછો જડે પણ ખરો। જોવો આગળનો એપિસોડ। આ છે ને આ એડા આ એમ માની કે 2-2.5 લાખના પાકા રામભાઈ 2.5 લાખના થાય અને ખીજલાવાળી વાડી રહી ને ત્યાં 2.5 થી 3 લાખનો કપાસ પાકો થઈ ગયા। અને આ ઓલો નાણિયા પાસે છે હા એમાં માંડવી કેવી પડી કઈ ઘટે ઘૂઘરા માંડવી પડી સાલે મણમાં 1 મણ ઓછો રહીએ ને તો કેટલા શરત બાંધી આપણે માંડવી વરાળ પર માણસ મોસમ થાય કાયદેસર મેં પડ્યા સમય મેં પડ્યા હા વાઈગો હજી વાઈગો થી તારો ફોન છે તું વાત કરી મને શું કે કેમ રામભાઈ એડા ભારી છે તો ઠીક બોલો હા હા કામ લોકો રાયડું નાખ હા એ વેજ્યા હા કોક ભાઈ છે એમ કે વેજા અરે મારે વાત કરવી એટલે તા કોણ કે એને દિયો તા એનું કામ છે। હાલો હા વેદો બોલું વેદો હા 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 અરે પણ બને નહીં વતન ના બને અરે એવું હોય પણ એના વરહ મારા બાપ સાલે 45 વરહ થઈ ગયા એ તમે હેઠું પૂછ્યું ને ઓળખાણ દીધી કે લખો ને જીવો ને વેજો ને એ ત્રણેય મારા પોતરાએ આવી રીતે ઓળખાણ દીધી ગજબ કહેવાય। પણ તો એ મીતા મને તો સાંભળાય નહીં એ મારા બાપો છે ને કરમદો ઈતા છે અને ઈતા વહેલા વયા ગયા પણ એ એમ કહેતા હતા કે મારો બાપો તરણેતરના મેળામાં ખોવાઈ ગયા હતા એમ મારા બાપો વાત કરતા હતા એટલે એ મારો દાડો પણ એ જીવે હજી અરે પણ ગજબ કહેવાય ને હા હા એની ઓળખાણ દીધી કે મારા પોતરા છે તો પાકું તો તમારા દાદા જ હોય લખ હા 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 પેલી હા હા કંઈ વાંધો નહીં હા પછી ફોન કરજો આ વાંધો નહીં કરાપો હા એ ત્યાં કરાપો થાય વાહનના અવાજો આવે ને કોણ કે પછી હું વ્યવસ્થિત વાત કરી તમને એ ભાઈ હતો મારા બાપા છે ને કરમદા આપણા બાપા એના ભાઈબંધ હતો એના આપણો દાડો જીવો હજી જીવ અને એ મોર છે ને તરણેતરના મેળામાં ખોવાઈ ગયા હતા ઓહો એટલે ઘણા વર્ષ વયા ગયા 45 વર્ષ થયા 45 વર્ષે પાછા આવે એટલે બહુ કહેવાય। હવે એ જડ્યા ઈ કે અને તમારા બધાનું નામ દીધું કે લખો છે જીવો છે અમારા પોતરા થાય ત્યાં સુધીની વાત કરી હવે ઘેરે જાય હવે મને મગજ કામ નથી કરતો આ કેવી રીતે બનાવ ઈ કે હું પછી કે ફોન કરી એમ કીધું નહીં એમ નહીં હા આપણા બાપા તો કીધું ને ઉકળી ગયા તો દાડો કેમ જીવો પણ દાદાની જિંદગી આવી છે હા એ તો શું છે જિંદગી હોય ભાઈ હાલ આપણે ઘરે તો જઈ હાલ હા જીવા મારું મગજ કામ નથી કરતો આપણા દાડો જીવે મગજ કામ નથી કરતો મારું પણ કેટલા વર્ષ મોરની વાત તું જોતા ખરી આજ વર્ષો થઈ ગયા હા ગજબ હોય નહીં આયા બેહને સંતામાં મુકાઈ ગયો હે આ સંતામાં મુકાઈ ગયો એટલે આ સંતા કી નથી વધારે દાડો શું કરું તો હવે કયો એક કામ કરી તો વરસ કેટલા 45 વર્ષ થયા ઘણા વર્ષ થઈ ગયા એ તો હોય હો વેજ્યા મને થોડો સાંભળે ઘણા વર્ષ મને થોડો પાછી એની ઓળખાણ દીધી પાછી ઈ જોઈએ ને ખબર ને એને ખબર છે હજી કે મારો પરિવાર છે આ ગામમાં છે અને એનું નામ વેજો લખો અને જીવો ઓળખાણ દીધી એટલું કીધું મોર છે ને ભૂલા પડી ગયા તા ભૂલા ક્યાં
તરણેતરના મેળામાં ખોવાઈ ગયા આમાં આ ખોવાઈ ગયા પાછા કોઈ પતો જ ના દેડો આજે ભાઈ ફોન કર્યો ને અમને ઈ મારો બાપુ હતા ને એનો ભાઈબંધ ખા હા એને હવે- ફોન કરીને કીધું હવે એની ફોન કર્યો એમાં કઈ સમજાણું નહીં વાહનનો ડેકારો ક્યાંક હેરમાં ઈ હે મને એમ છે હવે ઈ કે હું નિરાયતી ક્યાંક એકાંત જગ્યા હોય ને હાવ શાંત વાતાવરણ ત્યાં જઈને તમને પાછો ફોન કરી ઈ તો પાછા નવરા થાય ફોન આવશે ને આ ફોન આવજે એટલે બાબા ને પાછા અહીંયા લઈ આવવાના છે એમ જાય આપણે લેવા દાદા. પડે ને લેવા પડે ને. ના રે, ના પણ હજી એનો ફોન આવે પછી ખબર લઈ આવે તો ઠીક હાસવજો તમે મારે ના અમારે પછી લખાનું ધ્યાન રાખવું પડે. તંબે માણવા જો તંબે રાખજો, આપણે લખાને હાસવ. ના અને રે, ના. આપણા બધાને નાખવા થોડા ક્યાંય જવાય. તંબે રાખજો ભેગા. એમાં હું? અમારે ખેતરનું કામ કેવડું આખો દી અમારે વાડીએ રહેવું નહીં એકલા ઘેરે હોય ને 5% પડી જાય કાઢવા કોણ આવે? અમારે વેજા, ઉપાધિ તો માઈતર કોનાની છે ઘેરે ભાઈ. હોય તો માઈતર ને લઈ આવે હો. હા ઈ ત્યાં ઘણા માયતર ને તો કોઈ પણ વાંધો હવે નથી લઈ આમાં આવવામાં અમને. અમારે ખેતરમાં ધ્યાન દેવું કે ઘેરે ધ્યાન દેવું ખેતરમાં તો હું સૌથી હું અમે બે કરી લેવું અને રામભાઈ અમાર ભેગા તો હાવ ના પોહે. આ ઘેર હોય ને પછી એ ખાટલામાંથી ઊભા કરવા હું અવળી છોકરી હું કરી ગમે એમ તો માઈતર છે ને આપણે એ માયતર વાળી હાથી. હા પેલા ભાઈ ને ફોન આવ્યો એ સાંભળો તો સાંભળો અલે તા લે ફોન આવ્યો એને હાલો હા 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 તો ઈ કઈ સમજાતું નતું હા બુરણ વાગતા હતા બુરણ હા 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 ઈ વાગતા હાચી ઘણા ના ના માવતર તા છે હા હા ઓહો હા એવું છે પોઝિશન ઓહો હા હા પણ ઉંમર થઈ ગઈ ને એની સુવાસ ઓહો હા ઈ તા સેવા તા કરવી જ પડશે પરિવારનું માણસ રહ્યું ઈ હા પણ મને તા વિચાર થાય એટલા વર્ષ ત્યાં હા 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 ઈ ત્યાં ભૂલા પડી ગયા તમે આખી બધી વાત મને કરી એમાં ત્યાં સમજાણું તું હા હા તો અમે હા લઈ જાઉં હા હા તો રાજકોટ છોકરી હા ઈ 4 રસ્તે ત્યાં હા હા તો તમે ત્યાં લઈને આવો અમે લઈ જઈએ હા હા ના 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 એમાં તમે હાસા છો ના આવવું જ જોઈએ ને માવતર છે હા 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 ભલે ભલે હા એ ત્યાં આવીને અમે તમને ફોન કર્યું હા પછી ફોનથી ભેગા થઈ જાઉં આ નંબર તમારા છે ને હા હા એ પ્રમાણે અમે ફોન કર્યું હા હા બરાબર હા હા કાં કિયા એને એમ કીધું કે તમે ફોન કરજો અહીંથી આપજો તે લઈ જજો મને તા એક કહ્યું નો ઈ વિચાર થાય મગજમાં કે તમારો દાદા 55 વર્ષથી અહીંયા કરતો તો હું હા પણ 55 વર્ષ એટલા મેરો તા 4 દિનો જ હોય હા પણ માણસ બહુ હોય ને દેશ વિદેશથી માણસ આવે ને મેળો થાય તે આમ જોયા જેવો બહુ જાજુ માણસ થાય એમાં હવે ભૂલા પડી ગયા અને પછી ત્યાં ક્યાં રખડતા હોય કેમ ખબર પડે ક્યાંય નદીઓમાં આડેવરા જંગ રખડતા બિહારા. છે માગીને કાં ખાતા છે એને કોઈ બીજું ત્યાં અમારા સિવાય તો કોઈ મારા બાપો તો મરી ગયા માએ મરી ગયા વેલા હા હવે એને વાહ તો કોઈ હતું નહીં હવે એને એને યાદ આવ્યું હોય હવે એને કદાચ મગજ મુકાઈ ગયો હોય અરે એક તો ઘરતું માણો ને માથેથી મગજ મુકાઈ ગયો હું ના હું ધૈડું કરવાનો છે ઈ જોજે ઘરતું આવીને હાવ. અને તમે એને વરથો કેમ કે આ તમારો જ ભાભો હે? કાંઈ પૂરું હોવું જોઈએ. આ તો હાયલું આવે અહીંયા થોડું કઈ આ કઈ આશ્રમ છે તી તમે એમ કહો કે ગમે હાયલું આવે. એવી અમે વાત નથી અમારું માવતર કહેવાય ઈતા માવતર કહેવાય અને અહીંયા આવશે ને એટલે બધું હું પૂછા કરી હા કે કયું અમારા બાપુ ઈતા 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 હસતું નહીં રહે મજા કરીને વાત વિશાળના માથે બધા હગાવાલાના નામ લેવરાવ્યું તો ખબર ખબર પડી જાય એ તો આપણે પાકું એકતા કર્યું. ઘરમાં કેદીનો કંકાસ ચાલે ને હવે આ ઘરતો આવીને હું કરી રામભાઈ આ હું એમ નથી કહેતી માવતર છે એ વાત હાસી પણ આ કંકાસ તો ખરો એ છે પણ માઈતર ગમે એમ છે ને એ આપણે લઈ આવવા જોઈએ એક લાખો ઓછો હતો તો હવે આ બીજું હું લેવા જવાનું કીધું ને વેચી તું ખીમાન ફોન કરી નાખ ખીમાન ફોન કરી નાખ ને બધું મેળા એને ફોન કરો કિમાન ફોન કરવો હા કરી આ ભલે નહીં ને મગજ તને દાંત આવે ને મગજ મુકાઈ ગયા મગજ મુકાઈ ગયો તમાર બધેનો મગજ વાત મુકાઈ આવે ગયો ને એનો ક્યાં છે તે ખીમાનો મગજ મુકાય જ ગયો કઈ નથી મુકાણો મગજ તમે મુકાવ્યો બધાય ભેગા ઉપાડ્યો થઈને. ફોન ઉપાડ્યો જરા ભેગા થઈને નહીં બિચાર ઘરે માથામાં ઉપાડ્યો રિંગ ને હાલો હા એ ખીમા આવી ગયા તા ઘટારો હા 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 એ ના ભાઈ શીભણા નથી જોતા તું આવી ને હારો એક મગજ કામ કરે નહીં
અહીંયા ક્યાં વેલા વાવો છે એ આમાં એ વાતોમાં કઈ એને કઈ બિચારા અને બાબા હવે તો કહી દેજો માથેથી ઉતાર નાખ માથે હવે આપણે દીકરીયું જ કહેવાય નો ઓછી ચાલે માથે અમે નહીં ઓછી ઈ બાબો કઈ નથી કેતો હજી ને આવવા તા દિયો તમે આવવા દઈએ ને પછી આ કેમ આવ્યો આને આને ખીમાના દાતા મને તારા વિચાર એલા કહે આ તો દાંત જ કેમ કાઢ મારા સામું જોઈ પબો એટલે વાતો પૂરી જામ લે પબો ઈ કે પબો તારે પબો નથી મારા બાપ ઈ જીવો છે રામભાઈ છે હું વેજો છું અને એ ખબર નથી કે દાંત કેમ કાઢ ઈશ્વરા તારું કઈ હમણાં ફિલ્મ બિલમ ઉતરે છે કઈ આવા વેશ ધારણ કર્યાસ્તી ડોક્ટર ના પાડી ફોરું ફોરું પહેરજે ઈ કે હા ઈ બરોબર ફોરું ફોરું પહેરવાનું નહીં કીધું ફોરું ફોરું ખાવાનું કીધું હે તું પહેરવાનું કરો આને એ કઈ ખબર નથી વેજ્યા પહેલે બેચાર નથી મગજ કામ કરતો ને પછી એ મગજ તો નામી કામ કરે તમાર બધે કરતા એ માથામાં લાગી ગયું તું તારો ભાઈ સાથે તું વખાણ કરમાં અમને બધી ખબર પડે માથામાં લાગી ગયું તેથી નથી મગજ કામ કરતો ઈ એ આમ કઈ ને એનો હાથે કરી નાખ્યો એવો મગજ તમે બધાય ફેરા થઈ કિને માથામાં લાગ્યો તને ભાઈ ના લાગ્યું ના ના તને કઈ નથી થયું તું તો તમને લાગ્યું તું ભાઈ તમને લાગ્યું તું માથામાં લાગ્યું તું લુગડા જોઈને દાંત આવે ને મૂંગો મરી જા મૂંગો મર ઘડીક વાર આ તો વાત થાય ખીમેત મને એક ઉપાધિ આવી ગઈ તને કઈ મગજ કામ કરે તો વાત કર અમારો દાડો આજ વર્ષો મોજ 45 વર્ષ થયા તને તને મેરો કરવા ગયા હતા હા ઈ મેરો કરીને પાછો આવે આજે પણ મોથી હાંપી ખરી તારી જીભડીને જરીક વાર કાબુમાં રાખ તને વાંધો હું આવે થોડી પણ વાંધો હું આવે કયો ને કે ઘઈટો પાછો આવે છે લાંબુ તરણેતરનો મેળો કરવા ગયો ને ખોવાઈ ગયો. તરણેતરના મેળામાં દાડો જડે દાડો જડે લ્યો આનું કામ કરવું રમકડા જડે દાડો જડે આ જડતો નથી એ હું તને વાત કરું આનો દાડો ખોવાઈ ગયો તો તરણેતરના મેળામાં 45 વર્ષ મોજ તેથી ખોવાઈ ગયો કે ગયો પાણીના દીકરાઓ તમારો દાડો ખોવાઈ ગયો તો અને તમે આજ દી સુધી વાત ના કરી અમને નહોતી ખબર અમારા બાપે અમને ખબર નહોતી આ બધાને એમાં તું મરી ગયો ઘઈટો મને પૂછ ને ભાઈ હા અમને એમ હતું એટલે મરેલો છે જીવતો છે જીવતા છે જડ્યા મારા બાપાના ભાઈબંધ ને અને એની કીધું કે રાસ એટલે દેતો નથી ના 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 દીએ એટલે રામભાઈ કુવાડી મારા બાપાને એક આ મારા બાપ દે ઓલાનો ફોન આવ્યો કે લઈ જાવ તમે રાજકોટ આવીને એને લેવા જવાનું છે ડોહાને ઓય તમારી સાયકલ લઈને લઈ આવી જો સાયકલ માં ના આવે ઈ 4 જણા કઈ સાયકલ અરે મારી સાયકલ માં 5 જણા હમાઈ જાય હા આ ઈને આ પાડ સાયકલ પણ ગાડીનું કીએ ગાડી રાજકોટ ની વાત છે સાયકલ એ ના પણ મારા બાપ હું કાયમ ફેરા કરું હું 5-5 જણાને કચ્છમાં લઈને સાયકલ લઈને જાઉં એ ઈની મોટર ની સાયકલ કીએ તમે કાં એની સમજતા 4 નથી વ્હીલ ના સાયકલ કે છે ઈ હા પાડી દ્યો એને ક્યાં મગજ છે હા પાડી એને મોટોડી કહેવાય સાયકલ ન કહેવાય એને ખબર સકરી વાળી ના હા ઈ મોટોડી કહેવાય સાયકલ અને ન ડોક્ટર દવા દીધી પીતા છો ને કાંઈ આને તો રોગો બચ્યો પીશો ને કાયમ કાયમ ખાવા ક્યાં ગુડા હો ભૂખો કાયમ રખડ ઘેર જ જાતો નથી એવા વાવડ હંભરાણા ખાવા આજે જ ખાધું હતું હજી હવાઈ જ ખાધું હતું 2 રોટલા ખાઈ ગયો ક્યાં ખાતું ઈ યાદ નથી લે ઈ યાદ નથી ખાધું ઈ યાદ નથી લે આ હું વાત કરું ઈમાં ધ્યાન દો ને ખાવો તમને તમાર ઘરજાનું ઉપાધિ હોય મનમાં ભાઈની ના હોય ખાવાની ઉપાધિ કઈ ફાંજ નાખી ગયો ખાઈ ખાઈને ત્યાં એ તો આ એ કઈ ઉપાધિ દવા ઈને છે ને હોડી ગઈ શરીર ફૂલાઈ ગયું છે એમ પણ આને હાલ પૂછતા ખરા આવીએ નહીં તેડવા મોટો લઈ જાય ના હો દાઉં એને ભેગો લઈ તો લેજો તું આવી હા હા પૈસા તને રોકડા દઈ દે હું અમારા દાદાને તેડવા જાવો અમારો દાદો જડ્યો છે 45 વર્ષ થયા ભૂલો પડી ગયા તા મેરામાં તરણેતરના આ તારો દાડો ખોવાઈ ગયા તા હા. એને પૂછજે તા મારા દાદા ઈ ખોવાઈ ગયા તા આપણા દાદા મરી ગયા આજ ફેરે ઈનો પેલો હરા દટાડે કટલામાં ઈનું રેવા દે આના દાદા નું કર ઓય નકર બેન ભેરા લઈ આવીએ આપણે ઈ તો મરી ગયા તા એને તો રામ નામ સત્ય બધું થઈ ગયું હતું ઈ એને પૂરું થઈ ગયું તો તો તારા દાદાને લેવા જાવા દાદાને લેવા જાવ હાલો તબલાન તૈયાર કરો મારા બાપ મરી નથી ગયો એલા હારું નથી છાટો કાઢવું. એથી નથી આવતો ભાભો મેરામાં ખોવાઈ ગયો તો ને પાછો લેવા જવાનો ને ઈ ભાભાને તેડવા તો જાવ એ આપણે ઓલા વગાડતા જાહું ને ગીતા ગાતા જાહું ને એમાં લેવા. એવું ન હોય હા 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 શાંત આ એવું ભાઈ, કરશું ઈ તો પછી સમજે ને. ખાલી હા પાડ દે હા કઈ જાવું બપોર કેણી જાઉં બપોર બપોર આ કરીને હાટે અહીંયા ખાઈ લે આય ખાઈ લેજે ઓહો ના મારું પેટ ભરાઈ ગયું છે મારે ખાવું પણ હવારી શેઠ ખાધું બપોર ખાવા આવ્યા
હાલો તો એ બપોર પછી નીકળ્યું. 2-2:30 વાગ્યા હું ત્યાં આવી હમ. અને પેટ્રોલ ને ભરાવીને રાખ દે, કાવડિયા તને દઈ દઈ. હા રેડી હાલો. હો હા હા 2 વાગે. 2 વાગે હા 2 ને કાંઠે હું અહીંયા આવી હા, જાઉં બસ. સીધા પોરબંદર. પોરબંદર નહીં તો આ તું જ્યાં કે ત્યાં ફઈ તું ટાણે રાજકોટ. ટાણે. હા હા ઈ હા આપણે ને કેમ આમ વાયરી જાય દાડો ગમે ન્યા જડે, હા જડે જડે બધે જડે. ગમે. ગમે ન્યા જડે. હા. દાડો ગમે ન્યા બેઠો જ હોય. હા તમારે દાડો જોઈને આ દાડો જોઈ. દાડો આવી જાય. હા બસ. જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલીધર.